નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને લખતર સેન્ટ જોસેફની શિક્ષિકા અને વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષા બાંધી અને તેઓ વધુ સારી કામગીરી કરે અને લખતરની રક્ષા કરે અને તેમની પણ રક્ષા કરે તેવી ભગવાન પાસે તેમના દ્વારા પ્રાર્થના કરવામાં આવી। રક્ષાબંધનના તહેવારની ઉજવણી શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જ્યારે અભિમન્યુ યુદ્ધ લડવા જતો હતો ત્યારે માતા કુંતાએ તેને રક્ષા બાંધી હતી અને ત્યારબાદ તે યુદ્ધ લડવા ગયો હતો। ત્યારે સૌથી પ્રથમ રક્ષા દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો બાંધી અને એક શ્રી કૃષ્ણ ભગવાનને બાંધ્યો હતો। ત્યારથી આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અમલમાં આવ્યો છે તેવું શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે। ત્યારે લખતર સેન્ટ જોસેફ સ્કૂલની વિદ્યાર્થીનીઓ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે પોતાના શિક્ષક અને શિક્ષિકાઓ સાથે તેઓ આ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, સાથે તેઓ અનેક બીજી કચેરીઓમાં પણ જાય છે અને તેમને રક્ષા બાંધી અને તેઓ વધુને વધુ સારી કામગીરી કરે, લખતર ગામના લોકોની રક્ષા કરે તેવી શુભકામનાઓ કરે છે। ત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સેન્ટ જોસેફ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, શિક્ષિકા અને શિક્ષકગણ લખતર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને લખતર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત તમામે તમામ જે પોલીસ જવાનો છે તેમના દ્વારા રક્ષાબંધન કરવામાં આવ્યું હતું અને તેમના માટે થઈ અને તેમના દ્વારા શુભકામના કરવામાં આવી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે આજના આ તહેવારની અંદર જે વહોરા કુટુંબની દીકરીઓ છે જેઓ સેન્ટ જોસેફ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે, જે દાઉદી વહોરા કોમ છે એટલે કે તે મુસ્લિમ સમાજની સમકક્ષ કોમ ગણવામાં આવે છે, તે કોમની દીકરીઓ પણ પોલીસ જવાનોને રક્ષાબંધન કરવા પહોંચી હતી અને તેમના દ્વારા રક્ષાબંધન કરવામાં આવ્યું હતું અને શુભકામનાઓ આપવામાં આવી હતી।